પાટણ નજીક આવેલ નોરતા ધામે કે જ્યાં ધર્મની ધજા ફરકી રહી છે એવા આસ્થાનું કેન્દ્ર શ્રી નરવેરામ મહારાજ અન્નક્ષેત્ર આશ્રમ ખાતે પોષી પૂનમના પવિત્ર દિવસે સંત શ્રી દોલતરામ બાપુ મહારાજની અમૃતવાણી ભજન સંધ્યાનો ભક્તિમય કાર્યક્રમ અને સમૂહ ભજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત બાપુના સેવકોએ તેમની અમૃતવાણીનો લાભ લઈને રૂડાદ આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી। શ્રી દોલતરામ બાપુ દ્વારા આજે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ પોતાના અન્નક્ષેત્ર અને આશ્રમો સ્થાપિત કરવામાં આવ્યા છે। ત્યારે રાજસ્થાન રણુજા ખાતે પણ નવ્ય અને ભવ્ય આશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં ગુજરાતના ભક્તોને કોઈ તકલીફ ના પડે તે માટે નિઃશુલ્ક રહેવા જમવાની ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવશે અને ધર્મની ધજા લહેરાતી થશે। નોરતા ધામની સાથે સાથે રણુજા આશ્રમમાં પણ પરમ પૂજ્ય વિશ્વ ભારતીજી મહારાજના સાનિધ્યમાં પૂનમ નિમિત્તે ભજન તેમજ ભોજનનો પ્રસંગ ઉજવાયો હતો। પૂનમના પવિત્ર દિવસે આયોજિત ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા પરમ પૂજ્ય દોલતરામ બાપુના અનુયાયી રવિરામ મહારાજ સહિતના ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી।